નમસ્કાર દોસ્તો, ભુજમાં ઘણી બધી શાળાઓ છે અને ખાસ તો પ્રાઇવેટ શાળાઓ છે. આ એક નવી પ્રાઇવેટ શાળા ખુલી રહી છે ભુજમાં. એની ઠેર ઠેર જાહેરાતો લાગેલી છે. તમને આ જાહેરાતનો કટકો બતાવવાનું કારણ એ જ છે કે આ જાહેરાતના કટકામાં ઘણી બધી એવી વસ્તુઓ છે જે આપણે વિચારવા જેવી છે. એક શાળા પોતા તરફ વિદ્યાર્થીઓને અને ખાસ તો વાલીઓને આકર્ષવા માટે આવું હોર્ડિંગ લગાવી રહી છે. આ એ બતાવી રહી છે કે આપણા સમાજની શાળા પાસેથી શું અપેક્ષા છે. એ અપેક્ષાઓનો ભાર તમે આ નાના બાળક પર જોઈ શકો છો. માથે ડિગ્રીની ટોપી છે, આગળના ભાગે જાડી જાડી 3 ચોપડીઓ પકડી છે અને પાછળ મસ્ત મોટો થેલો છે જેમાં રંગરંગની પેન્સિલો છે અને પાછળ ચોપડીઓ ભરેલી છે ઠાંસીને, અને થેલો પણ આખો ચોપડીઓથી ઠાંસીને ભરેલો છે. દોસ્તો, શું આ અપેક્ષા છે આપણા બાળકો પાસેથી? આપણી શિક્ષણ વ્યવસ્થા પાસેથી શું આપણી આવી અપેક્ષા છે કે આવું એક મજૂર જેવું બાળક થઈ અને આપણું શાળાએ જાય? એક બાજુથી આપણે વાત કરીએ છીએ ભાર વગરનું ભણતર, અને બીજી બાજુથી આપણી અપેક્ષાઓ એવી છે કે આપણે આવી જાહેરાતમાં લલચાશું એવું શાળાના સંચાલકો માની રહ્યા છે. દોસ્તો, અત્યારની શિક્ષણ વ્યવસ્થા જે છે એ એવી બની ગઈ છે કે જેના કારણે કદાચ શાળાઓનું મહત્ત્વ અત્યારે લગભગ શૂન્ય થઈ ગયું છે. કેવી રીતે? આ ખરેખર દરેક વાલીએ સમજવા જેવી વસ્તુ છે કે શા માટે આજે શાળાઓનું મહત્ત્વ શૂન્ય થઈ ગયું છે. શાળાઓનું મહત્ત્વ શૂન્ય થવાનું સૌથી મોટું કારણ એ છે કે હવે દરેક બ્રાન્ચમાં એન્ટ્રન્સ એક્ઝામ આવી ગઈ છે, અને એના કારણે શું થાય છે તો કે શાળાનું ભણેલું, શાળાનું જે કંઈ પણ કરેલું છે, જે કંઈ પણ માર્ક્સ લાવેલા છે એ બધા જ નકામા બની જાય છે જ્યારે આપણે કોઈ પણ કોલેજમાં કે કોઈ પણ ખાસ પ્રકારના કોર્સમાં એન્ટ્રી લેવાની કોશિશ કરીએ છીએ. દાખલા તરીકે, જો કોઈએ બી ગ્રુપ રાખ્યું હોય અને એણે મેડિકલમાં જવું હોય તો એણે નીટ આપવી પડશે. અને નીટ આપવા માટેની શરતો શું છે? ખૂબ આકરી શરતો છે. પહેલી શરત એ છે કે તમારે 12મું પાસ કર્યું હોવું જોઈએ. એમાં કોઈ ખાસ પ્રકારના ગુણ લાવવાની જરૂરત નથી, માત્ર 12મું પાસ કર્યું હોય તો ચાલે, એવા નિયમ છે. મતલબ શું? તો કે નિશાળમાં જ તમે ગમે એમ કરી નીકળી જાઓ તો ચાલે, નિશાળનું કોઈ મહત્ત્વ નહીં. પણ બીજી જે શરતો છે શું છે તો કે તમારે નીટ પાસ કરવી પડે. હવે નીટ પાસ કરવાની શરતો શું છે? તો નીટ પાસ કરવાની સૌથી પહેલી શરત એ છે કે તમારી પાસે એક કોચિંગ હોવું જોઈએ કે જે તમને નીટ માટે અલગથી ક્લાસીસ કરાવી શકે. કોચિંગ હોવું જોઈએ મતલબ શું થયો? મતલબ એ થયો કે તમારા બાળક માટે તમારે ઘણા બધા પૈસા ભરી અને એને ટ્યુશન ક્લાસ કરાવવા પડે, ત્યારે એ બાળક નીટમાં પોતાનું પરફોર્મન્સ પૂરું આપી શકે. આ પૈસા ભરવા પડેનો મતલબ શું થયો? તો કે સીધો ભેદ ઊભો થઈ ગયો. શું ભેદ ઊભો થઈ ગયો? તો ગરીબ બાળક ક્યારે પણ આ કામ છે ન કરી શકે. ગરીબ બાળક છે એ ક્યારે પણ નીટ જેવી પરીક્ષા ના આપી શકે, કેમ કે એની પાસે કોચિંગના પૈસા જ નથી. તો ક્યાંથી એ નીટની પરીક્ષા આપવાનું છે? તો ડૉક્ટર કોણ બનવાનું છે? માત્ર પૈસાવાળાના છોકરાઓ બનવાના છે. હજી ત્યાં નથી અટકતી વાત. ગમે એમ કરીને તમે ધારો કે તમારા બાળકને નીટની પરીક્ષા અપાવી દીધી, તો પણ જ્યારે એ બાળક પરીક્ષા આપીને બહાર નીકળશે અને કદાચ એને સારા માર્ક્સ પણ આવશે, તો પણ એને ખબર પડશે કે મોટાભાગની મેડિકલ કોલેજ તો પ્રાઇવેટ છે. મતલબ કે ત્યાં તમારે મસ્ત મોટી ફી આપવાની છે. લગભગ 1990ની આસપાસ ગુજરાત આખામાં સરકારી લગભગ 1300 થી 1400 સીટ હતી, અને આજે એ વાતને ઘણા બધા વર્ષો થઈ ગયા. કેટલા વર્ષ થયા? લગભગ 33 જેટલા વર્ષ નીકળી ગયા, અને તો પણ આજે સરકારી સીટની સંખ્યા લગભગ 1500 જેટલી છે. મતલબ શું? તો કે જો તમારે સરકારની ફ્રી સીટ જોતી હોય તો તમારા બાળકે નીટમાં બહુ બધો કોર્સ કરવો પડે, બહુ બધો સ્કોર કરવો પડે, અને તો જ તમારું બાળક મેડિકલમાં ફ્રી સીટમાં પ્રવેશ લઈ શકે. અગર તમારા બાળકને એનાથી ઓછા માર્ક્સ છે તો તમારે કેપિટેશન ફી આપવી પડશે, તમારે ડોનેશન આપવું પડશે, અને તમારે પ્રાઇવેટ કોલેજમાં તમારા બાળક માટે એડમિશન લેવું પડશે. અત્યારે આમ જુઓ તો ગુજરાતમાં લગભગ 6500 જેટલી મેડિકલની સીટો છે, પણ આ જે સીટો છે એ સીટોમાંથી આગળ કહ્યું એ પ્રમાણે લગભગ 5000 જેટલી સીટો તો પ્રાઇવેટ કોલેજની છે, એટલે કે એ માત્ર પૈસાથી ચાલે છે. તો અહીંયા પણ ડિસ્ક્રિમિનેશન એટલે કે ભેદભાવ ઊભો થઈ ગયો. શું ભેદભાવ ઊભો થઈ ગયો? તો કે પેટે પાટા બાંધી અને તમે બાળકને ટ્યુશન કરાવ્યું, અને બાળકે ટ્યુશનમાં
સારા માર્ક લાવ્યું નીટની અંદર, એ પછી પણ તમારે પૈસાની વ્યવસ્થા રાખવાની છે. શેના માટે? તો કે તમારે સીટ તો મોટે ભાગે પ્રાઇવેટ કોલેજમાં જ મળવાની છે. તો દોસ્તો, એવી ને એવી રીતના કોમર્સના ફિલ્ડમાં છે, એવી ને એવી રીતના બીજા પણ જે ફિલ્ડ છે, લોનું ફિલ્ડ છે, એમાં પણ બધી એન્ટ્રન્સ એક્ઝામ્સ હોય છે સારા સારા ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેવા માટે. એ કારણે આજના દિવસે એવું બની ગયું છે કે શાળાનું જે મહત્ત્વ છે એ મહત્ત્વ ખૂબ ઘટી ગયું છે. અને એ કારણે આપણી જે આશાઓ છે આપણા બાળક પર એ ખૂબ વધી ગઈ છે. એના પર આપણે જે ભાર નાખવા માગીએ છીએ એ ખૂબ વધી ગયો છે. આપણી શિક્ષણ વ્યવસ્થા અત્યારે માત્ર પૈસાવાળાઓની શિક્ષણ વ્યવસ્થા બનીને ઊભી રહી ગઈ છે. જે પૈસાવાળા ટિપિકલી એક આવું સરસ ચીકું ચીકું છોકરું વિચારે છે પોતાના બાળકને કે જે આટલો બધો ભાર લઈને બિચારું હસતું ઊભું છે, આગળ 3 જાડીપાડી ચોપડીઓ છે, પાછળ આખો થેલો ભરેલો છે લેસનના સામાનથી અને પેન્સિલથી, અને તો પણ જગ્યા વધી છે તો પાછળ બીજી લેસનની ચોપડીઓ ઠાંસીને ભરવામાં આવી છે. તો આવું બાળક છે એ કદાચ આપણે વિચારીએ છીએ કે આજનું આપણું બાળક આવું થાય, જેથી આપણી આવી નિષ્ફળ શિક્ષણ વ્યવસ્થામાં એ સફળ થાય. તો દોસ્તો, શું તમે એવું માનો છો કે શિક્ષણ વ્યવસ્થા આવી હોવી જોઈએ? શું તમે એવું માનો છો કે આપણા સમાજમાં જન્મતા દરેક બાળકને આ પ્રકારની ભેદભાવપૂર્ણ શિક્ષણ વ્યવસ્થા મળવી જોઈએ? આ વિશેના તમારા વિચારો જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખો. થેન્ક યુ સો મચ. વિડીયો જરૂરથી શેર કરજો, ખાસ તો વાલીઓ અને શિક્ષકો સાથે.